ભલા દાદા કપડા બદલાવાનો રૂમ બની ગયો. ઓય બાપા, પણ એવો ખર્ચો હું કામ કર્યો? આપણે ઓયડી તો છે. ઓયડી ખાલી છે. ના ના, તો પછી ઓયડીમાં ઘરેણાં ને પૈસા ને એવું પડ્યું. કોઈને ઓયડીમાં કપડા બદલાવાનું થોડું કહેવાય. કોઈ ઘરેણાં ને પૈસા ને એવું લઈ ગયું હોય તો એ હાસુ. તો પછી આખી જિંદગી કપડા વેચવી ને તોય પૈસા ભેગા ન થાય. એ હાસુ. એમ તો મારામાં બુદ્ધિ છે એટલે ચેન્જિંગ રૂમ લાવ્યો. એ હારું. ભલા દાદા હું તો શું કહું, હાલો ને દુકાનનું ઉદ્ઘાટન રાખવી. ના રે ના, તો ખર્ચો ન થાય. સેવડો લાવવો પડે, પેંડા લાવવા પડે, બધાને ઠંડુ પાવું પડે. પણ ભલે ને ખર્ચો થાય, બધાને ખબર તો પડે આપણે કપડાની દુકાન બનાવી અને ઉદ્ઘાટનમાં બધા આવે અને બધા કપડા વેચાઈ જાય તો એક દિવસમાં દુકાન ખાલી થઈ જાય છે. એ ભલે દુકાન નો ખાલી થાય હો, પણ પૈસા નો આવે ને ત્યાં સુધી પૈસા બગાડવા